આજે સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામે લાંબા સમયથી ખેડૂતોનું જે આંદોલન ચાલે છે એમાં ગામમાં સ્થળ ઉપર આવી ખેડૂતોની અને ખેતરની મુલાકાત લીધી। જે રીતે આખાય ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં, દક્ષિણ ગુજરાતમાં નવસારી, ભરૂચ, અંકલેશ્વર વિસ્તાર છે, વડોદરાનો પણ કેટલોક વિસ્તાર છે, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર આટલા જિલ્લાઓની અંદર પણ અનેક ગામડામાં વીજળીની ટ્રાન્સમિશન લાઇનોના નામે ભાડેથી પોલીસ લાવી અને કંપનીઓ દ્વારા જે દાદાગીરી થઈ રહી છે એ બાબતે આજે હું ખેડૂતોને મળ્યો છું। ફેબ્રુઆરી મહિનામાં વિધાનસભાના બજેટ સત્રમાં મેં મુખ્યમંત્રી સાહેબને, ઉર્જા મંત્રી સાહેબને અને જે કાંઈ મોટા મોટા આગેવાનો હોય એને વિનંતી કરી હતી કે આ બાબતે આપણે એક કાયદો બનાવવો જોઈએ કે જેમાં ખેડૂતને યોગ્ય વળતર મળે, ખેડૂતની જમીન પર જે થાંભલો આવે છે એનું ભવિષ્યની અંદર પણ કાંઈ સમસ્યા ન આવે એવા પ્રકારના નિયમો જો બનાવીએ તો અત્યારથી જ કંપની અને ખેડૂત વચ્ચેનું ઘર્ષણ ટાળી શકાય। પણ સરકારને એમાં કોઈ રસ નથી। મારે ધન્યવાદ આપવા છે કોંઢ ગામના તમામ સમાજના સૌ ખેડૂતોને કે ખૂબ સારી એકતા બતાવી, ખૂબ સારી લડત કરી છે અને આખાય ગુજરાતના ખેડૂતોનું ધ્યાન ખેંચાય એવા પ્રકારની એમણે તાકાત બતાવી છે, બદલ અભિનંદન। આજે ખૂબ મોટી સંખ્યામાં બધા ખેડૂતો, ખાસ કરીને યુવાનો પણ ખૂબ મોટી સંખ્યામાં આમાં જોડાયેલા છે। આ કોંઢ ગામમાં એક પણ પાવલીનું, આઠાનાનું પણ વળતર આપ્યા વગર 80x80ના મોટા મોટા થાંભલાઓ ખોડવા માટેનું કામ ચાલુ કર્યું છે। 20-20 ફૂટ ઊંડા ખાડાઓ ખેતરોમાં ગાળ્યા છે। અનેક ખેતરો 4-4, 5-5 વીઘાના ખેતરમાં તો કંઈ વધે એમ જ નથી। આખા આ કોંઢ ગામની જમીન ખૂબ જ ફળદ્રુપ અને ઉપજાઉ છે, પણ એને કાગળ ઉપર બિનપિયત જમીન જાહેર કરી અને ખેડૂતોની જમીનમાં દાદાગીરીથી થાંભલા નાખવાનું આ કામ થઈ રહ્યું છે। એની સામે ખેડૂતો સાથે ખેડૂતના દીકરા તરીકે આજે હું જોડાયો છું। ભવિષ્યમાં ગામજનોની જેવી લાગણી હોય, ખેડૂતોની જેવી માંગણી હોય એવા પ્રકારે એમને સહયોગ આપવા બાબતે મેં બાંહેધરી આપી છે। કુલ મળીને ખેડૂતોનો વિષય હોય, ખેતીનો વિષય હોય, ત્યાં હર હંમેશ અમે એક ખેડૂતના દીકરા તરીકે સાથે ઊભા રહેવા માટે બંધાયેલા છે।